નમસ્કાર મિત્રો, જો તમારે ખુશ થવું હોય, જીવનમાં ખુશમય ચલાવવું હોય, જીવનમાં પ્રગતિ કરવી હોય, જીવનમાં આગળ વધવું હોય, તો તમારે આ ખાસ કરીને 5 બાબતો કરવી જ જોશે, યાદ રાખવી જ જોશે. કારણ કે મિત્રો, જીવનમાં દુઃખ પછી સુખ, સુખ અને પછી દુઃખ આવ્યા જ કરે છે. વ્યક્તિની જેટલી પણ આર્થિક સમસ્યાઓ છે, માનસિક પ્રોબ્લેમ છે, તે આના જ કારણે આવે છે, જે તમે ભૂલ કરો છો. તમે આગળ વધવામાં તમને પ્રોબ્લેમ કરે છે. મિત્રો, જીવનમાં સુખ મેળવવા માટે ચાલો હું તમને જણાવી દઉં કે જીવન સુખી થવા માટે તમારે શું શું પગલાં લેવા પડશે, શું શું ઉપાય કરવા જોશે. મિત્રો, ખાસ કરીને જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શન જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. મિત્રો, હું તમને જો પહેલી મુખ્ય વાત કરું, જો ઘરની સ્ત્રી સવારે વહેલા ઉઠીને સૌથી પહેલા જે આપણો મેઇન ગેટ હોય છે, તેમાં તાંબાના પાણીમાં થોડું ગંગાજળ છાંટીને નોર્મલ પાણી લેવાનું છે, તેની અંદર ગંગાજળ છાંટવાનું છે, અને જે આપણો મેઇન ગેટ હોય છે તેમાં રોજ સવારે પાણી છાંટવાથી અથવા આખા ઘરમાં છંટકાવ પાણીનો કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ મોટો થઈ જાય છે. હા મિત્રો, નંબર 2 ની વાત કરું તો ગાય માટે તમારે તો પહેલી રોટલી કાઢવાની જ છે. હા મિત્રો, તેનાથી શું થશે તો કે દેવી દેવતાઓ પ્રસન્ન થશે અને પિતૃઓ પણ તેને શાંતિ મળશે. મિત્રો, જે તમારું ઘરમાં ખાસ કરીને જે મેઇન મંદિર હોય છે, તે હંમેશા ઈશાન દિશામાં હંમેશા જે તાંબાના લોટામાં કળશ રાખો, પાણી ભરેલું. મિત્રો, તેનાથી શું થશે તો કે પવિત્રતાનો પ્રતીક કહેવામાં આવે છે. જ્યારે પણ તમે આરતી કરો છો, દીવો કરો છો, અગ્નિથી જ્યારે દીપ પકડાવો છો, ત્યારે કહેવામાં આવે છે કે મંદિરમાં જે પાણીનો લોટો રાખ્યો છે, હા મિત્રો, ઈશાન ખૂણામાં પાણીનો ભરેલો કળશ રાખેલો છે, તે પાણીમાં આપણા પૂજા મંત્રો તેમાં ગ્રહણ થાય છે. આ મિત્રો, પહેલા જે ઋષિ મુનિઓ હતા તે યાદ કરતા હશો તો તમને યાદ આવશે કે ઋષિ મુનિ જ્યારે પણ રસ્તામાં કે બહાર જતા હતા ત્યારે પોતાની સાથે પાણીનો કળશ રાખતા હતા, કારણ કે તે પૂરો દિવસ ભગવાનના મંદિરનો કે કોઈ પણ જગ્યાએ જઈને મંત્રનો જાપ કરતા હતા, ત્યારે જેટલા પણ મંત્ર બોલતા હતા તે મંત્રના કારણે પાણી પવિત્ર બનતું હતું. તે પાણી પવિત્રના કારણે તેના બધા કામ કરતા હતા. તો મિત્રો, આજે પણ આ ઉપાય કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે. મંદિરમાં જ્યારે પણ તમે મંત્ર બોલો ત્યારે પાણીનો ભરેલો લોટો તે આખા ઘરમાં છંટકાવ કરશો તો કદી પણ તમારા ઘરમાં ગરીબી નહીં આવે. મિત્રો, અમુક માણસો હોય છે જે મોટી મોટી ભૂલો કરે છે. એમાંથી સૌથી મોટી ભૂલ હોય છે તો કે અગ્નિ વગેરે જે મોઢેથી તમે ફૂંક મારો છો, તમારું જે દીપ હોય છે, અગરબત્તી હોય છે, તે ગમે તો હવન કુંડ પણ થઈ ગયો, જે તમે ફૂંક મારો છો તો તેનાથી શું થશે તો કે અગ્નિદેવ હોય છે તેનું અપમાન થાય છે, અને તેના અપમાનના કારણે માતા લક્ષ્મીજીનો ઘરમાં કદી પણ વાસ થતો નથી. મિત્રો, આગળનું હું તમને કહું તો ધ્યાનપૂર્વક સાંભળો. સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘરમાં ક્યારેય સાવરણીને તમારે ઊભી નથી રાખવાની. આ મિત્રો, તેને કોઈ દિવસ પણ પગ નથી મારવાનો અને તમે તેની ઉપર પણ તમારે કદી પણ પસાર નથી થવાનું, કારણ કે ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રોબ્લેમ પડે છે, અભાવ થઈ જાય છે. સાવરણીને હંમેશા તમારે સંતાડીને રાખવાની છે. મિત્રો, નંબર 4ની વાત કરું તો જો તમે ખાસ કરીને ઈચ્છો કે ઘરમાં સુખ રહે, શાંતિ જળવાઈ રહે, તો ભગવાન જે બૃહસ્પતિ હોય છે, હવે મિત્રો, બૃહસ્પતિ ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. આપણા ઘરના મંદિરમાં દિશામાં જે દેવી દેવતાઓનું મુખ હોય છે તે પૂર્વ દિશામાં રાખવાનું છે, અને સવારે સાંજ મંદિરમાં તમારે દિવસે દીવો જે હોય છે તે અવશ્ય કરવો જોઈએ, કારણ કે કહેવાય છે કે મંદિરમાં દીવો કરવાથી, શુદ્ધ ઘીનો દીવો કરવાથી આપણી મનોકામનાઓ પૂરી થાય છે અને ઘરમાં હંમેશા લક્ષ્મીજી વાસ કરે છે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો અઠવાડિયામાં તમારે એકવાર જે સેંધા મીઠું આવે છે
તેનાથી તમારે ઘરમાં પોતા કરવા જોઈએ. તેનો ફાયદો શું થાય છે તો કે જેટલી પણ ખરાબ ઉર્જા છે તે દૂર થાય છે અને ઘરના મંદિરમાં કોઈ પણ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ તમારે ઘરના મુખ્ય દરવાજામાં ખાસ કરીને જમણી બાજુ સ્વાસ્તિક બનાવવાનું છે, તેની પૂજા કરવાની છે. મિત્રો ક્યારે પણ ઘરમાં ગરીબી નહીં આવે. મિત્રો અમુક ઘર હોય છે ત્યાં કરોડિયાના ઝાડા હોય છે, તો મિત્રો આ ભૂલ તમારે જરા પણ ના કરતા, કારણ કે કરોડિયાના ઝાડા ઘરમાં હોવાથી તમારા નસીબ, તમારા કર્મ બધામાં અવરોધો ઊભા થાય છે. મિત્રો જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો શું કરવાનું છે? અમાસના દિવસે તમારે ઘરને સરખી રીતે સાફ સફાઈ કરવાનું છે. જેટલી ખરાબ વસ્તુઓ છે તે તમે નથી વાપરતા તેને કચરામાં નાખવાની છે અને ઘરમાં તમારે શુદ્ધિકરણ કરવાનું છે અને ખાસ કરીને ગંગાજળ છાંટવાનું છે અને અગરબત્તી પ્રગટાવવાની છે. મિત્રો આપણે જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરનો જે મેઇન ખૂણો કહેવાય છે તેને કહેવાય છે ઈશાન ખૂણો. સૌથી સારામાં સારો પવિત્ર સકારાત્મક વાળો ભાગ હોય છે. મિત્રો આ ખૂણામાં દેવી દેવતાઓ બહુ વાસ કરે છે, કારણ કે જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને તમારે હંમેશા સાફ સફાઈ રાખવું જોઈએ. મિત્રો આ જગ્યાએ પૂજા સ્થાન હોવું પણ બહુ સરસ કહેવાય છે. મિત્રો આગળના ભાઈની વાત કરું તો ધ્યાનથી સાંભળો. સવારે ઘરમાં તમારે જ્યારે 5 મિનિટ પણ ભજન વગાડો છો તેનાથી દેવી શક્તિ ઉજાગર થાય છે અને તમારા પર આશીર્વાદ તમને આપે છે. મિત્રો જ્યારે તમે ધૂપ કરો છો, હા મિત્રો, ત્યારે ઘરમાં ગાયના છાણને તમારે ઘી નાખીને ગુગળ નાખીને તેમાં ધૂપ કરવું જોઈએ. કહેવાય છે કે જેટલી પણ નકારાત્મક ઉર્જા છે તે ઘરમાંથી તરત જ બહાર વહી જાય છે. મિત્રો જોઈએ તો ગાયના છાણને મહિનામાં 2 વાર સળગાવીને ગોરધન લીમડામાં પાન, કપૂર, લવિંગ અથવા ગુગળ વગેરેનો ધુવાણો કરવાથી પણ હવા સારી બને છે અને ઘરમાં જેટલા પણ રોગી માણસો છે તેનો રોગ દૂર થાય છે. મિત્રો આગળના ઉપાયની વાત કરું તો મિત્રો ઘરમાં બહુ લેણું વધી ગયું હોય, બીમારી કોઈ દિવસ પૂરી થતી જ ન હોય તો તેનાથી તમારે બચવા માટે શું કરવાનું છે તો કે તમારે નેતૃત્વ ખૂણામાં તમારે દક્ષિણ કે પૂર્વ દિશામાં તમારે લાલ બલ્બ લગાવવાનો છે. મિત્રો કબાટ કે જેમાં પૈસા, સોનું કે અન્ય કોઈ ચીજ વસ્તુ રાખો છો તે ઉત્તર દિશા તરફ મુખ રાખીને રાખો. તો આમ કરવાથી તમારા ઘરમાં કદી પણ લક્ષ્મીજી જતા નથી અને હંમેશા તે વૃદ્ધિ જ કર્યા કરે છે. મિત્રો પથારી પર તમારે ક્યારેય પણ બેસીને ભોજન નથી કરવાનું. આવું કરવાથી તમને બહુ ખરાબ સપના આવી શકે છે અને ઘરમાં બૂટ કે ચંપલ તમારે ઊંધા જતા રાખવાના ને તેનાથી પણ તમારા ઘરમાં ગરીબી આવે છે. મિત્રો આગળનું કહું તો ઘરમાં જે પ્રવેશ દ્વાર હોય છે, જે અંદર આવવાના ગેટ હોય છે, ત્યાં જોઈએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મુખ્ય દ્વાર પર તમારે 3 દરવાજા કે 2 દરવાજા પણ ખરાબ માનવામાં આવે છે અને તે ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર પૂર્વ દિશા સારામાં સારી શ્રેષ્ઠ ગણાય છે. ન તો દક્ષિણ દિશા હોય છે. હા, દક્ષિણ દિશામાં ભૂલથી પણ તમારે દરવાજો ખોલવાનો નથી, તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ આવે છે. મિત્રો કહેવામાં આવે છે, એવું પણ આવ્યું છે કે દેવી લક્ષ્મીજી સાફ સફાઈ બહુ પસંદ હોય છે. તેમના આશીર્વાદ મેળવવા માટે તમારે જે મેઇન દરવાજો હોય છે ત્યાં તમારે સાફ સફાઈ તો કરવી જ જોઈએ. ગંદકી તો જરા પણ ફેલાવશો નહીં, કારણ કે તમે ગરીબ બની શકો છો. મિત્રો ઘરની ઉત્તર દિશા હોય છે ત્યાં તમે મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. તેના ઘણા બધા ફાયદાઓ હોય છે. મને નીચે કમેન્ટ આવી હતી કે સર અમે મની પ્લાન્ટ કઈ અને ક્યાં લગાવીએ, તો હું તમને કહું કે ઘરમાં જે ઉત્તર દિશા હોય છે ત્યાં તમે મની પ્લાન્ટ લગાવી શકો છો. તમને ધનનો બહુ ફાયદો થશે. તો ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રીય દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો તુલસીનો છોડ તમને પૂજનીય સકારાત્મક અસર છોડ માનવામાં આવે છે. મિત્રો તુલસીના છોડમાં ઘણા જાતના ઔષધિ ગુણ હોય છે. આ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરોમાં તુલસીનો છોડ તમારે ઉત્તર દિશામાં રાખવો જોઈએ અને જો જેના ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હશે તે ઘરમાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મક ઉર્જા આવ્યા જ કરશે. મિત્રો આગળના ઉપાયની વાત કરું તો જ્યારે પણ સાંજે પૂજા કરતી વખતે તમે જો સરસોના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં ખાસ કરીને 2 લવિંગ નાખો છો, જો તમે ઈચ્છો તો આ દીવામાં દરરોજ તમારે જે મેઇન ગેટ હોય છે તે
બંને બાજુ તમે રાખો તો તમે પ્રગટાવો તો દેવી દેવતાઓ સાથે પણ પૂર્વજોના પણ તમને આશીર્વાદ 100% મળે છે. તેનાથી ઘરમાં હંમેશા સકારાત્મક રહેશે અને પૈસાનો પ્રવાહ તો એવી રીતે આવશે જાણે ભંડાર હોય. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો દિવસમાં જ્યારે દિવસ પૂરો થઈ જાય, આથમી જાય પછી સાવરણી તમારે અડવાનું નથી, વાળવાનું નથી અને મિત્રો સાવરણીને સંતાડીને રાખવાનું છે. મિત્રો, માનવામાં તો એવું આવે છે કે દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે. જો તમે સાવરણી અડો છો અથવા સાંજ પડે છે અને 6 વાગ્યા પછી સાવરણીનો યુઝ કરો છો તો મિત્રો માતા જે લક્ષ્મી જે કદી હોય છે તે કદી પણ તમારા ઘરમાં વાસ નથી કરતા. આગળનું કહું તો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવા ગરમ કર્યા પછી તેમાં થોડુંક દૂધ નાખવાની માન્યતા છે. આ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આમ કરવાથી દરેક પ્રકારના જે દોષ હોય છે તે બધા સમાપ્ત થઈ જાય છે. તમે રોટલી કર્યા પહેલાં પણ કરી શકો છો. તમારે પ્રથમ રોટલી તમારે ગાયને ખવડાવવાની છે. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા તો ખાંડ પણ નાખી શકો છો. મિત્રો, પતિ પત્ની વચ્ચે ઝઘડો તમારે પ્રોબ્લેમ પડતી હોય કે પ્રેમ વધારો હોય તો તમારા શયન કક્ષમાં છે જે શયન કક્ષ હોય છે ત્યાં રાતના સમય તમારે કપૂર સળગાવીને સૂવું જોઈએ. તેનાથી ફાયદો શું થશે તો કે પતિ પત્ની વચ્ચે જે કજિયા ચાલી રહ્યા છે તે તણાવની સ્થિતિ જે બની રહી છે તે ચાલી જશે. અને રાત્રે સૂતા પહેલા જો બેડરૂમમાં તમે કપૂર સળગાવી દીધું તો આનાથી સકારાત્મક પ્રવાહ વધશે. જે પતિ પત્ની વચ્ચેના જે ઝઘડા ચાલી રહ્યા છે, જે તણાવ બની રહ્યો છે તે દૂર થશે. તમારા એવા સંબંધ મજબૂત થશે. તમારે પહેલા જેવા નવા દંપતી જીવનમાં જીવી રહ્યા હતા તેવું જ જીવન પાછું ચાલુ થઈ જશે. મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું તમારે દક્ષિણ દિશા પૂર્વ દિશા રાખવું જોઈએ. રસોડાની દિવાલને તમારે લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો. અને જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્ય ક્ષેત્રમાં ઉત્તર દિશા જરૂરી છે. કચરાની પેટી, જે વોશિંગ મશીન, સાવરણીના ઇલેક્ટ્રોનિક જેવા સાધનો છે તે કદી પણ તમારે ઉત્તર દિશામાં રાખવાનું નથી. એવું કરવાથી તમને ધનનો પ્રોબ્લેમ થશે, ધનની હાનિ થશે. મિત્રો, ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષ તમારે લગાવવાના નથી. સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ પણ ન લગાવવા જોઈએ, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા જતી રહે છે. મિત્રો, આગળની વાત કરું તો વિદ્યાર્થીઓને તેમના પુસ્તકમાં તેને જે મોરના પીછા આવે છે તેને રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને કહેવામાં આવે છે કે તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે અને પરસ્પર સંબંધ અને મતભેદો ઘણા જે વધી રહ્યા છે તેનાથી પણ સારું થશે. મિત્રો, તેનો અર્થ એ છે કે મંગળ ગ્રહ જેનો નબળો છે, આ માટે તમારે શું કરવાનું છે? જેને મંગળ ગ્રહ નબળો છે તેને સુંદરકાંડનો પાઠ કરવાનો છે. ખાસ કરીને શનિવારે જે લોકો કુંડળીમાં રાહુ દોષ છે તેને મોરના પીછા તમારે ઉત્તર પૂર્વ ઘરમાં દિશામાં રાખવાના છે. ઘરમાં તેનાથી રાહુ દોષ છે જેટલા પણ વ્યક્તિના ઘરમાં રહેશે તેમાં રાહત થશે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં પાણીનો બિનજરૂરી ટીપા, મિત્રો પાણીના બિનજરૂરી ટીપા પાડવાથી પણ આર્થિક નુકસાન થાય છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીમાં ટાંકીમાં પાણી ટપકતું રહેતું હોય તો અથવા તો નળમાં પાણી કે ગમે તે આખા ઘરમાં પાણી ટપકતું રહેતું હોય તો તેને શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ સમૃદ્ધિ કદી પણ લાંબો સમય સુધી ટકતી જ નથી. મિત્રો, ઘરમાં સુખ સમૃદ્ધિ, શાંતિ, દોષો તરત દૂર કરવા માટે તમારે આ જલ્દી કામ પૂરું કરવું જોઈએ. ટપકવાનું પાણી બંધ કરવું જોઈએ. જ્યોતિષમાં ઘણા બધા ગ્રહો શુભ ફળ આપે છે. તેનાથી તમારે શું કરવાનું છે? તમારે જો શાંતિ જોતી હોય, સુખ સમૃદ્ધિ જોતી હોય તો ગુરુને શું કહેવાય તો બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે બહુ મોટો ગ્રહ જવાબદાર હોય છે. ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડુંક મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરવાથી તમારા જીવનમાં હંમેશા પ્રગતિ થશે. મિત્રો, આ વસ્તુ ઘાટ ભરીને તમે યાદ રાખજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો શુક્ર દેવતા પ્રસન્ન કરવા માટે આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને તમારે જો રાજી કરવા હોય, પ્રસન્ન કરવા હોય તો ઘરના મુખ્ય દ્વાર પર તમારે જેટલા સુગંધી ફૂલ હોય છે તે લગાવવા જોઈએ. મિત્રો, શુક્રવારે તેને લગાવવાથી તો બહુ મોટો ફાયદો થાય છે. કહેવાય છે કે શુક્રવાર હોય છે તે માતા લક્ષ્મીજીનો વાર હોય છે અને શુક્રવારે તેને લગાવવાથી હંમેશા ઘરમાં માતા લક્ષ્મીજી આવવા લાગે છે. મિત્રો,
વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, વાસ્તુશાસ્ત્રનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો ટાઈમ કાઢીને તેનો આન્સર જરૂર આપીશ. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.